કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે સાર્વધાતુક તિંગ પ્રત્યયો. સાર્વધાતુક તિંગ પ્રત્યયોમાં 4 લકાર લટ, લંગ, લોટ અને વિધિલિંગ. એમાં વિધિલિંગમાં છેલ્લે પરસ્મય પદના પ્રત્યયો જોયા. ઉદાહરણ જોવાનું છે. ઉદાહરણમાં પઠ ધાતુ લીધો છે, બાકી પ્રત્યયો પૂરા થશે એટલે ભવાદિગણ પ્રથમ ગણમાં 993 ધાતુઓ છે. એમાં વિશેષ ધાતુઓ ક્રમાનુસાર જોઈશું. બને તો વિડીયો ઓન. તો ઉદાહરણ 1 જોઈ લઈએ. ધાતુ પઠ છે. 31મું કદાચ આ લેક્ચર છે, એટલે કે 1 મહિનો થયો આપણા માટે. એક પણ દિવસ પાડ્યો નથી વચ્ચે ગેપમાં. મારા માટે વાત કરું છું, તમારે તમારી રીતે સમજી લેવાનું. વ્હાઇટ બોર્ડ દેખાઈ રહ્યું છે. અતીત, છેલ્લે પ્રત્યયો વિધિલિંગ લકારના. પહેલા અનદંત અંગ યાત, યાતામ, યુહુ, યહ, યાતમ, યાત, યામ, યાવ, યામ. અને પછી અદંત અંગ ઇત, ઇતામ, યુહુ, ઇહિ, ઇતમ, ઈત, ઈયમ, ઈવ, ઈમ. આ આપણે પ્રત્યયો સાધ્યા હતા. પ્રક્રિયા કેવી રીતે થાય છે તો એને હવે આપણે જોઈએ, અને પછી આત્મને પદના પ્રત્યય તરફ આવીશું. ધાતુ જ્યારે કોઈ પણ લઈએ છીએ ત્યારે ઉપદેશ અવસ્થામાં ધાતુની ઓળખ કેવી છે એને ધ્યાનમાં રાખવું પડશે. અને જે તે ધાતુ આપણે લઈએ છીએ ત્યારે એ ધાતુને 9 વાર, ઓછામાં ઓછો 1 લકારમાં 9 વાર લખીએ છીએ. એવા 4 લકાર છે. તો 9 ચોક 36 વાર એ ધાતુ લખાઈ રહ્યો છે કે સ્પર્શ થઈ રહ્યો છે. એટલી વારમાં, અથવા તો 10 લકાર કરીશું ત્યારે 10 × 9 = 90. હજી આગળ વધીશું બાકીના પ્રત્યયોને લઈને, ત્યારે એટલી વાર એ ધાતુનો સ્પર્શ થશે. પણ શરૂઆત કરીએ છીએ માત્ર 4 લકારને લઈને. ત્યારે 9 × 4 આટલી વાર આપણે એનો સ્પર્શ થાય છે. વાત કહેવાની એટલી હતી કે એટલી વારમાં આપણને એ ધાતુ કેવા સ્વરૂપનું
કેવા સ્વરૂપમાં છે ઉપદેશ અવસ્થામાં એનું જ્ઞાન થઈ જવું જોઈએ. તો પઠ ધાતુ છે મૂળ સ્વરૂપમાં કેવી અવસ્થામાં છે? આમાંથી પાયલ ચંપાવત સિવાય બોલી શકશે કે પઠ ધાતુ મૂળ અવસ્થામાં કેવી રીતે હતો. હું નામ નહીં દઉં, પણ જેને આવડે એ પાયલ ચંપાવત સિવાય પઠ ધાતુ કેવી રીતે લખાય છે? પાયલ સિવાય દરેકને છૂટ છે બોલવાની. પઠ ધાતુ કેવી રીતે લખાય છે? ધારો કે હું પઠ કહેશે કોઈ એક સિવાય? મારો અવાજ દરેકને સંભળાઈ રહ્યો છે? અતીત, મારો અવાજ આવે છે? હા. તો પ તો જાણે બરાબર છે. ચંદ્રબિંદુ ઉપર ઠની ઉપર ચંદ્રબિંદી, જેની ઓળખ ચંદ્રબિંદીથી શું કરીએ છીએ નામકરણમાં? આ ચંદ્રબિંદી લગાવવાથી એ શું નામકરણ આપણે કરીએ? અને શું પરિવર્તન આવ્યું ચંદ્રબિંદી મૂકવાથી? હવે પાયલને મોકો આપીએ. હા સર, અનુનાસિક છે સર. મુખનાસિકા વચનો અનુનાસિક. કોણ? અનુનાસિક અચ છે. છે ને એ અનુનાસિક છે. એટલે ઉપદેશ અનુનાસિક ઈત સૂત્રથી અને ઈત સંજ્ઞા થશે. હા, અચમાં આપણે નવ છે, તો એ નવમાંથી અહીંયા કોને લાગુ પડે છે? છે અ છે. અનુનાસિક બરાબર છે. તો ઉપદેશે અચ અનુનાસિક ઈત 1 3 2 થી ઈતકરણ કરીએ છીએ અને ઠ હલંત થઈ ગયો. તસ્ય લોપ અદર્શનમ લોપ. તો આ મૂળ સ્વરૂપ ઉપદેશ અવસ્થામાં ધાતુ આવો છે. 4 શરતોથી મુક્ત છે. પરિણામે શેષાત પરસ્મય પદમ આવું સૂત્ર છે. શેષાત યાની બાકીના બધા ધાતુઓ પરસ્મય પદી છે. કેવા બાકીના? તો કે અનુદાત ગીત આત્મનેપદમ, સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે. અનુદાત કે અંગની સંજ્ઞા થાય તો આત્મનેપદી, સ્વરિત કે યની સંજ્ઞા થાય તો ઉભયપદી. આ 4થી મુક્ત શેષાત કર્તરી પરસ્મય પદમ, કર્તરી પ્રયોગ. ઈતકરણ થઈ ગયા પછી આપણને રસ્તો મળી ગયો, દ્વાર ખુલ્યો, એન્ટ્રી થઈ ગઈ. ક્યાં? સંસ્કૃત જગતમાં પ્રવેશ. આગળ પ્રક્રિયા સાર્વધાતુક ટિંગ પ્રત્યયો લગાવતા પહેલા સાર્વધાતુક શબ્દ આવે એટલે ધાતુ અને પ્રત્યયની વચ્ચે, પ્રત્યય એટલે વિધિલિંગ લકાર, ચોથો લકાર, પરસ્મય પદ કરી રહ્યા છીએ. તો વિકરણ પ્રત્યયમાં યાની જે તે લકારનો પ્રત્યય અને પ્રકૃતિ યા ધાતુની વચ્ચે
વિકરણ આવીને બેસે છે. માત્ર સાર્વધાતુક ટિંગ પ્રત્યયોમાં જ, અર્ધધાતુક ટિંગ પ્રત્યયોમાં નહીં. તો વિકરણ પ્રત્યય 10 ગણ છે આપણી પાસે, બધા થઈને કુલ 10 ગણ છે. દરેક ગણના નામકરણ છે. પહેલા ધાતુના આધારે નામકરણ છે. અને જે કોઈ ગણમાં વિકરણ પ્રત્યયનું નામ નહીં આપ્યું હોય તો એને કર્તરી પ્રયોગમાં કર્તરી શપ સૂત્ર આવે છે અને શપ વિકરણ પ્રત્યય લાગે છે. તો વિકરણ પ્રત્યયમાં આમ તો આપણે આ ધાતુ ભવાદી ગણનો છે, એટલે એનો કોઈ વિકરણ પ્રત્યય આપ્યો નથી. અને નહીં આપ્યો હોય તો કર્તરી પ્રયોગમાં શપ કોમન છે. સહેજ બતાવી દઉં તમને કે ટેક્સ દેખાઈ રહી છે. ટેક્સ દેખાઈ રહી છે હવે? હા. પંચોપાંગ કાર્ય, પંચમ પાઠ, પંચ ઉપાંગ કાર્ય, બરાબર છે. ગુજરાતી ભાષામાં લખીએ તો પની ઉપર અનુસ્વાર કરી દઈએ, પણ સંસ્કૃતમાં બહુ સ્પષ્ટતા રાખવી પડે છે. પાછળ ચ છે તો ચનો પાંચમો ঞ છે, તો અનુસ્વારની જગ્યાએ ঞ આવે. પછી પંચ પછી ઉપાંગ, ઉપાંગ ઓ ઉપાંગ પંચ, ત્યાં ઉપાંગમાં પણ પાંગમાં પાંગ પની ઉપર પણ અનુસ્વાર, પણ એની જગ્યાએ આપણે શું કરીએ, ગ છે તો ગ યાની ક ખ ગ વર્ગનો ક વર્ગનો પાંચમો, જે તે વર્ગનો પાંચમો જે અનુનાસિક છે. 2 છે જે તે ઉચ્ચારણ સ્થાન સાથે અનુનાસિક, તો અંગ છે. અહીંયા ય, અહીંયા અંગ, એ 2 અનુનાસિક છે. 5 ઉપાંગ કાર્યમાં કોણ કોણ છે? 5 ઉપાંગ કાર્યમાં પ્રત્યય આદેશ છે, પ્રત્યય આદેશ, વિકરણ છે, ધાત્વાદેશ છે, અતિદેશ છે અને દ્વિત્વાભ્યાસ કાર્ય છે. આ 5 થશે. દ્વિત્વાભ્યાસ કાર્ય ખાલી હાઇલાઇટ કરી સમજીશું તો ત્રીજા ગણમાં આવશે. ટોટલી 24 ધાતુ દ્વિત્વાભ્યાસ કાર્ય આવશે. અતિદેશ જાણીએ છીએ, ન કરવાનું કરે, પિત્તને અપિત્ત કરી દે, અપિત્તને પિતય કરી દે, ગીતવત કરી દે અપિત્તને, તો એ અતિદેશ છે. ધાત્વાદેશ ક્યાંક ક્યાંક આપણે હાઇલાઇટ કરી છે અને વિકરણમાં એક જ અત્યાર સુધી લીધો છે અને તે કર્તરી શપ સૂત્ર છે. કર્તરી શપ, કર્તરી પ્રયોગમાં કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ. કર્મણી અને ભાવેમાં યક લાગે છે. તો વિકરણમાં અત્યાર સુધી 21માંથી 1 લીધું. પ્રત્યય આદેશ લકારની જગ્યાએ લસ્યની જગ્યાએ આપણે 9 પ્રત્યયો અને એમાં 4 લકારમાં લંગ, લટ, લંગ, લોટને વિધિ એ પ્રત્યયનો આદેશ કરીએ છીએ. કોની ઉપર આદેશ કરીએ છીએ? તો કે 3 4 78 તિપ્તસ્થિ સિપ્તસ્થ નિપસ્મસ તાતાંજ થાસાતાંધો નેઈટ વહી મહ્યા, એના ઉપર આદેશ કરીએ છીએ. તો વિકરણ જ્યારે આવે પ્રથમ ઉપાંગ ક્યાંથી ક્યાં સુધી ક્યારે આવે? સૂત્ર છે લહ કર્મણી કે ભાવે છે અકર્મકેભ્ય. કર્તા અર્થમાં લકાર આપણે કરી રહ્યા છીએ, કર્તરી પ્રયોગ કરી રહ્યા છીએ. કર્તરી પ્રયોગમાં કર્તાને પ્રાધાન્ય આપવામાં આવે છે. કર્મણી પ્રયોગમાં કર્મને પ્રાધાન્ય આપવામાં આવે છે. ભાવે પ્રયોગમાં ભાવ પ્રધાનમ આખ્યાતમ નિરુક્તમાં છે.
ક્રિયાને પ્રાધાન્ય આપવામાં આવે છે. તો અહીંયા કર્તાને પ્રાધાન્ય આપણે આપી રહ્યા છે અત્યારે. ગણ ચિહ્ન 10 ગણ 1930 ધાતુઓનું વિભાજન, એમાંથી 1, 4, 6 અને 10, 1 ભવારી 993, એમાંથી પઠને ઓછો કરીએ. ધારો કે ઉદાહરણ રૂપે ભલે લીધો, દિવાદી ચોથો ગણ છે 140, 17 વધારી દઈએ તો તુદાદી છઠ્ઠો ગણ થઈ જશે 157, અને 10મો 410 ચુરાદી ગણ. આ નામકરણ જે છે એ પહેલાં જે તે ગણના પહેલા ધાતુના આધારે છે. તો આ 4નો સરવાળો કરીશું તો 1700 ધાતુ થશે. 1930માંથી એમાંથી માત્ર 10માંથી એક જ ગણચિહ્ન લીધું છે, પણ એ પણ પર્સનલી પોતાનું તો નથી. સાર્વધાતુ કે યક દેખાય છે એ કર્મણી અને ભાવે પ્રયોગમાં યક પ્રત્યય વિકરણ પ્રત્યય લાગશે. આપણે કર્તરી પ્રયોગ કરી રહ્યા છીએ. પ્રકૃતિ પ્રત્યયોર મધ્યે યત પતિતમ તદ વિકરણમ આવી વ્યાખ્યા આપી છે. પ્રકૃતિ એટલે મૂળ, પ્રત્યય જે તે લકાર અને એની મધ્યે યત પતિતમ જે આવીને પડે છે તદ વિકરણમ, એને વિકરણ પ્રત્યય કહીએ છીએ. છે પ્રત્યય હોવાના કારણે ઉપદેશ અવસ્થા લાગુ પડી જાય છે. 8 બાબતો છે. ધાતુ, સૂત્ર, ગણ, ઉનાદિ, વાક્ય, લિંગાનુશાસન, આગમ, પ્રત્યય, આદેશ. આટલી બાબત હોય તો ઉપદેશ કહીશું, અને ઉપદેશ હોય એટલે ઈતકરણ આવે. હવે ગણચિહ્નની જ્યારે વાત આવી, અમે બતાવી ચૂક્યો છું, એમાંથી એક જ અત્યારે ધ્યાનમાં રાખીશું, માત્ર શબ્દ. પહેલો ગણ છે 993 ધાતુ છે, ભવાદી ગણ છે. પણ અહીંયા શરૂઆત જ્યારે થઈ છે તો અધિપ્રભૃતિભ્ય શપઃ અને પછી કૌંસમાં લુક કર્યું છે 2472. તો અદાદિગણ એ બીજો ગણ છે. અદાદિગણ તો પહેલો તો આપ્યો જ નહીં. પહેલો નથી આપ્યો એટલે કે એનો કોઈ ગણ જ વિકરણ પ્રત્યય જ નહીં પહેલા ગણનો, અને કોમન કયો છે તો એના માટે એટલે બીજા ગણથી શરૂઆત કરી દીધી છે. અદાદિગણ 73 ધાતુ, એમાં શપ વિકરણ પ્રત્યય લાગે છે, પણ કૌંસમાં લખ્યું છે લુપ્શ્લુલુપઃ સૂત્ર, તસ્ય લોપઃ, અદર્શનમ લોપઃ પછી આવે છે, અદર્શનમ લોપઃ પછી લુપ્શ્લુલુપઃ પ્રત્યય એવું આવે છે સૂત્ર. તો લુપ છે તો શપનો લોપ થઈ જાય છે. ક્યાં? અદાદિગણની વાત છે. પણ જનરલ અહીંયા લખ્યું છે બધા જ ધાતુઓને, સારે ધાતુઓ છે, બધા જ ધાતુઓને 1930 ને ગણિત બધા જ કહીએ તો કર્તર્થક, કર્તરી અર્થક, કર્તરી પ્રયોગમાં સાર્વધાતુક પ્રત્યય પરે હોને પર, સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય, યાની 4 લકાર તે, ત્યારે સૂત્ર છે કર્તરી શપ. કર્તરી શપ સૂત્રથી શપ વિકરણ લાગે છે. આની વાત કરી છે. બીજા ગણમાં એને લોપ કરવાનો છે. આપણે તો ભવાદી ગણ છે. પછી સીધો ત્રીજો મુખ્ય જુહોત્યાદિ ગણ શ્લુહુ કર્યું છે. 24 ધાતુ છે. તો ત્યાં પણ સપ શ્લુ સપ તો લાગે છે, પણ શ્લુ કહેવાથી ત્યાં પણ લોપ થઈ જાય છે. બીજા ગણમાં વિકરણ આવ્યો, લોપ થઈ ગયો. ત્રીજા ગણમાં વિકરણ આવ્યો, સપ શ્લુ થઈ ગયો, યાની લોપ થઈ ગયો. શ્લુનો યાની શપનો પણ લોપ થઈ ગયો. તો
પહેલામાં વિકરણ પ્રત્યય છે જ નહીં. નહીં છે નહીં એનો અર્થ એવો નથી કે કોઈ વિકરણ મૂકવાનો નથી, પણ કર્તરી શબ્દ કર્તરી પ્રયોગ કરીએ તો દરેક માટે બધા જ ધાતુઓ માટે સપ લાગે છે. પણ પછી સ્પષ્ટતા કરે છે કે જ્યાં સૂત્ર આવ્યું હોય, જેમ કે અધિપ્રવૃત્તિ અદાદિગણમાં જીવોત્યાદિગણમાં આવે છે ખરા, પણ લોપ થઈ જાય છે. પછી ચોથો જે છે દિવાદિભ્ય હસ્યન, તો ત્યાં અલગ વ્યવસ્થા કરી છે. સપની જગ્યાએ જુદી વ્યવસ્થા કરી છે. દિવાદી ચોથો ગણ, તો ત્યાં વિકરણ પ્રત્યય શ્યન છે. 140 ધાતુમાં શ્યન લાગશે, સપ નહીં લાગે. ય લાગશે, ન જશે અને શ પણ જશે. દીવ ધાતુ છે પહેલો, ચોથા ગણમાં પહેલો ધાતુ. કેટલી સ્પષ્ટતા છે અત્યારે જોઈશું નહીં, જ્યારે જે તે ગણ આવશે ત્યારે એની સ્પષ્ટતા કરીશું. પછી છઠ્ઠો ગણ છે તુદાદી ગણ, તો એમાં તુદાદિભ્ય સહ 3:177, તો ત્યાં સ વિકરણ પ્રત્યય છે, એકલો સ, સપ નહીં, એકલો સ છે. 157 છે, અહીંયા 155 કરી નાખ્યા. વૃદ્ધાદિભ્ય સ્નમ તનાદિ ક્રિયભ્ય ક્રયાદિભ્ય સ્નાહ, આ બધા વિકરણ પ્રત્યયો છે. પણ એ બધામાંથી અત્યારે માત્ર આપણે 3:168 કર્તરી શબ્દ આ સૂત્રનો ઉપયોગ કરીશું. ક્યાં? વિકરણ પ્રત્યય લગાવતી વખતે કર્તરી શબ્દ. વિકરણ પ્રત્યયોમાં પણ પિત્ત અને અપિત્ત વિભાગ પડી રહ્યા છે, એ આગળ આવશે. તો 6 એવા છે: શ્યન, શ્નુ, શ, શ્નમ, શ્ના. 5 છઠ્ઠો શપ છે, પણ એક જ પિત્ત છે. સપ એટલો, આ સપ જે છે એ પિત્ત છે, પનિત સંજ્ઞા થવાને કારણે, અને શીત પણ છે. પનિત સંજ્ઞા થવાને કારણે પિત્ત છે, અને સનિત સંજ્ઞા થવાને કારણે શીત હોવાને કારણે સાર્વધાતુ છે. તિંગ શીત સાર્વધાતુ. બાકીના બધા અપિત્ત છે, 5 શીત છે, યાની સાર્વધાતુ છે, પણ પિત્ત નથી, અપિત્ત છે. બંનેમાં 2 ભાગલા, પિત્ત અજાદી હલાદી અને અપિત્તમાં પણ અજાદી હલાદી. આ ખાલી હાઇલાઇટ કરું છું. તો અત્યારે જે આપણે પિત્ત લઈએ છીએ, સપ પિત્ત છે, અ બચે છે એટલે અજાદી પિત્ત બને છે. અજાદી અને હલાદી. તો કર્તરી શપ આ હવે નહીં ભૂલાવું જોઈએ. કર્તરી શપ 3:168 આવી જઈએ. તો પઠ પછી સપ વિકરણ પ્રત્યય, પણ એનું સૂત્ર શું લાવવા માટે? તો કે કર્તરી શપ પનિત સંજ્ઞા હલંત્યમથી સની લશકવત અધિતેથી રહે છે અ, તો એ અ અહીંયા આવી જશે. અને પછી પ્રત્યય કોમન 3-4-78 સૂત્ર, એમાં પ્રથમ પુરુષ એક વચન કોણ છે? તો કે તીપ છે, પરસ્મય પદમાં. પની ઈત સંજ્ઞા કરી દઈશું હાલંત્યમ સૂત્રથી. તીને નહીં કહીએ, કારણ કે હવે કોઈ ઈત સંજ્ઞા થાય એમ નથી. તો શું કરીએ છીએ? હવે આપણે સીધા આવી જઈએ છીએ વિધિલિંગ લકાર પરસ્મય પદ. તમા રહેલ ઈતશ્ચથી લોપ કરીએ છીએ. સૂત્ર ઈતશ્ચ.
અને બચે છે ત હલંત. પ્રત્યય હજી બનતો નથી. તો યાસુઠ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત થી યાસનો આગમ કરીએ છીએ. તકાર થકાર હોય ત્યાં શુટ તીથ હોવાથી શુટનો આગમ કરીએ છીએ. ઈતકરણ કર્યા પછી યાસ બચે છે. યાસુટમાંથી યાસ બચે છે અને શુટમાંથી સ બચે છે. કેવી રીતે બચે છે એ જાણો છો. બંને સકાર અંતિમ નહીં હોવાને કારણે લિંગ સલોપો અનંત્યસ્ય થી બંને સકારનો લોપ થઈ જાય છે. તો યાત બની જાય છે. યાત પ્રત્યય બને છે. પણ એ અનદંત અંગનો અદંત અંગનો બનાવવા માટે અતો યેયથી યાની જગ્યાએ ઈયનો આદેશ કરીએ છીએ. પાછળ ત છે. ય આવવાને કારણે અને વલ પ્રત્યાહાર માનો વર્ણ હોવાના કારણે વલી યાની એક જ બચે છે. બાકી 33માંથી 32 આવી જાય છે. તો લોપો વ્યરોલીથી યનો લોપ થઈ જાય છે અને બચે છે હિત. આ પ્રત્યય આપણે સારી રીતે. હવે પરિસ્થિતિ આવી, આપણી પાસે પટ ધાતુ છે, અ છે વિકર્ણ પ્રત્યય અને ઈત છે લકારનો પ્રત્યય, વિધિલિંગ લકારનો પ્રત્યય છે. હવે છેલ્લે જોડવાનું આવે છે. જોડીએ છીએ ત્યારે પ્રત્યય ધ્યાનમાં રાખવાના છે અને પછી વર્ણને ધ્યાનમાં રાખવાનું છે. પ્રત્યયને ધ્યાનમાં રાખીશું તો એમાં ગુણ વૃદ્ધિ વગેરે આવશે અને વર્ણને ધ્યાનમાં રાખીશું તો સંહિતા આવશે. તો પહેલાં અંગ કાર્ય આવશે અને પછી સંધિ કાર્ય સંહિતા આવશે. તો પઠ ઠ હલંત એમાં અ નાખી દઈએ તો પઠ થઈ જાય છે. અદંત અંગ બની ગઈ. અહીંયા અ પાછળ ઈ છે સાથે ત છે, એનો પણ વિચાર કરવો પડશે. તો અ વત્તા ઈ આવું થયું છે. પણ અહીંયા પ્રત્યયનો અ છે, અહીંયા પણ પ્રત્યયનો ઈ છે. એટલે આદ ગુણથી સૂત્ર છે. આદ ગુણ એકવાર બતાવી દઉં છું, બધામાં કામ કરશે. આદ ગુણ દરેકમાં કામ કરશે. છ 1 87 आद्गुणः 6 1 87 શું કહે છે? આથ નો અર્થ બે લઈશું, અકારાત અને આકારાત, અવર્ણાત. આપણી પાસે અ છે સંહિતાયામ એટલે સંધિમાં, અનુવૃત્તિ અચીની છે, 99 માંથી કોઈ પણ પરમાં હોય, સપ્તમી છે. અચ વર્ણે પરે સંહિતાયામ શું થઈ જશે? તો કે પૂર્વ પરયોહો, પૂર્વ આગલો અને પર પાછલો, અકાર અને ઈકાર. પૂર્વ એટલે અકાર અને પર એટલે ઈકાર, અ વત્તા ઈ મળ્યા તો બંને થઈને એક થઈ જશે. બેમાંથી એક જ થઈ જવાનો છે અને એક થઈ જશે ત્યારે કોણ થવાનું છે? બેમાંથી એક
કોઈ ત્રીજું જ થવાનું છે. એ બેને કાઢી મૂકશે અને કોઈ ત્રીજું જ થવાનું છે. કોણ થઈ જવાનું છે? તો કે ગુણ થઈ જવાનું છે. અને એ આદેશ છે. આદેશ ભવતિ. તો આદ ગુણથી અવર્ણ પછી કે આ વર્ણ પછી આપણી પાસે અ છે પૂર્વમાં. પરમાં અચમાં ઈ છે રસવઈ. તો બંને મળીને એક થાય છે. પણ એક થાય ત્યારે નથી અ રહેતો, નથી ઈ રહેતો. તો કોણ રહે છે? તો કે ગુણ રહે છે. ઇકો ગુણ વૃદ્ધિ, ત્રીજું સૂત્ર. અને ગુણનો આદેશ થઈ જાય છે. આદેશ થઈ જાય છે અને એ આદેશ બેને કાઢી મૂકીને બેની જગ્યાએ લાગુ પડી જાય છે. તો જોઈએ આટલે સુધી આવ્યા હતા. આદ ગુણ શું કહી રહ્યું છે? તો કે અકાર કે આકાર પછી અચ આવે. અચ આવે તો બંને મળીને, તો અહીંયા પાછો પટ છે અને અ છે અને પછી ઈ છે અને પછી તકાર છે. અહીંયા આપણે અટક્યા છીએ. આદ ગુણ અકાર કે આકાર પૂર્વમાં અને પરમાં અચી અચ હોય ત્યારે એકરૂપ થઈ જાય છે અને ગુણ થઈ જાય છે. અદેંગ ગુણથી બીજું સૂત્ર. અદેંગ ગુણથી અત એ અંગ કે ઇકો ગુણ વૃદ્ધિથી 4 ઇક બરાબર ઈ ઉ રૂ અને રૂ. તો ઈનો ગુણ એ, ઉનો ગુણ ઓ, રૂનો ગુણ અર અને લુનો ગુણ અલ. આની આગળ દરેકમાં આપણે અ મૂકી દઈએ, દરેકની આગળ પ્લસ, તો સમજવા માટે સરળ થઈ જશે. તો હવે પરરૂપ એકરૂપ થઈ જાય છે અને ગુણ થઈ જાય છે અને આદેશ છે. બેયને હટાવી દે છે. અને હટાવી દે છે, ઈને હટાવી દે છે. અને ત્યાં કોણ આવી જાય છે? તો કે અહીંયા હવે ઈનો ગુણ કોણ છે? ઈનો ગુણ તો કે એ છે. અને એ અહીંયા આવી ગયો, ત્રીજો જ આવી ગયો આદેશ, ગુણ થઈ ગયો. અને હટાવી દીધો, ઈને હટાવી દીધો અને એકરૂપ થઈ જાય છે, આદેશ થઈ જાય છે અને પાછળ ત છે. હવે આ એ જે છે, આ બાજુ હલંત ઠ છે, તો એ અહીંયા આવીને બેસી જશે. એટલે પઠે અને પાછળ ત હલંત છે, તો રૂપ બની જાય છે સહ પઠેત. ત હોવાને કારણે હજી આપણી પાસે વિકલ્પ છે. જલામ જસો અંતે, જલ વર્ણ અંતે હોય તો જસ ત્રીજો થઈ જાય છે. જલામ જસો અંતે ત્રીજો થઈ જાય છે. તો ત વર્ગનો ત્રીજો ત, થ અને દ થઈ જશે તની જગ્યાએ, તો પઠેદ થઈ જશે. હજી આપણી પાસે વિકલ્પ છે. ફરી પાછો દકારનો ચર્ત્વ થઈ જશે. વા અવસાને, વા અવસાને, યાની જલ અંતિમ હોય તો ફરી પાછો ચર્ત્વ થઈ જાય એટલે પહેલો થઈ જાય, એટલે કે ત થઈ જાય છે. સહેજ તમને બતાવી દઉં એટલે એકવાર ખ્યાલ આવી જશે. જલમ જસો અંતે આઠ 2 39.
પદાંતે પદનાંતે વિદ્યમાનસ્ય રહે જલવર્ણસ્ય અંતે જલ હોય 24. તો જસ એટલે જબગડદસ, જસ એટલે ત્રીજો, જે તેનો ત્રીજો. આપણી પાસે ત હતો, આપણી પાસે અહીંયા ત છે જલમાનો, તો ત વર્ગનો ત્રીજો, તો ત અને દ થઈ જાય છે. સલામ જશો અંતે. અને એ પણ આદેશ છે, એ પણ આદેશ છે. અવગ્રહ મૂકવો પાઠો પડે છે. અવગ્રહ ક્યાંથી લાવીશું? પાયલ વાવસાને કયું છે જુઓ તો સૂત્ર આમાંથી પકડાય તો બરાબર છે. તો સૂત્ર નંબર વાવસાને, કારણ કે અવગ્રહ છે ને એટલે આપણે પકડવું. હા, મળે અહીંયાથી પણ એ તો કોપી મારશે તો લાવશે. કરીએ કે આઠ 4 ને 56. વાવસાને અવસાને પરે એટલે કે અંતિમ. વા એ અથવામાં છે, વિકલ્પ છે. કરીએ બી ખરા અને ન પણ કરીએ, વિકલ્પ છે વાનો અર્થ. અવસાને વિરામો અવસાનમ, વિરામો અવસાનમ સપ્તમી છે, પરમાં હોય. અનુવૃત્તિ જલામ, જલ એટલે 24, 8મા સૂત્રથી 14મા સૂત્ર સુધી. અને ચર એટલે પહેલો, ચ 11માં છે, અધવચ્ચે છે. અને સસસર 8 વર્ણો થશે, યાની પહેલો. અવસાને પરે જલવર્ણસ્ય, જલવર્ણનો આપણે દ લાવ્યા છીએ, પછી વિકલ્પેન વાનો અર્થ વિકલ્પ. ચર એટલે પહેલો. ધારો કે દ છે આપણી પાસે અંતિમ, તો એનો પહેલો એટલે ત વર્ગનો દ ત્રીજો છે, અને એનો જ પહેલો ત છે, એટલે ચરત્વ વર્ણાદેશ, ઋત્વ, ચરત્વ, જસ્ત્વ અહીંયા છે ચર. અને જલ 24, ચોથો, ત્રીજો, બીજો, પહેલો અને ઉષ્માણ શલ બરાબર 24. તો આટલી જલામ જશો અંતે અને વા અવસાને વિકલ્પે 8 4 ને 56. તો આ રીતે પઠેટ પણ થશે અને ફરી પાછા આ ચર તો કરી દઈશું તો પાછા તમ આવી જઈશું વા અવસાને. તો સહ પઠેત, હવે એનો અર્થ કરીશું. તેણે, કારણ કે જગતનું કોઈ પણ સહ તદનું છે, સર્વનામ છે. તેણે એકના માટે છે, પ્રથમ પુરુષ એકવચન. ભણવું જોઈએ, અધ્યયન કરવું જોઈએ, સહ પઠેત.
આવો અર્થ થાય છે. વિધ્યર્થ સહ પઠેત, તેણે ભણવું જોઈએ, તેણે અધ્યયન કરવું જોઈએ. આ તમને મેં ડિટેલથી એક રૂપ સાધી આપી. દ્વિવચનમાં આવીએ. હવે હું આટલા ડિટેલમાં નહીં જાઉં, સીધો અંગ કરીશ અથવા તો વિકરણ રાખીએ, ધાતુએ રાખીએ. ધાતુ છે પઠ, ઉપર ચંદ્રબિંબી. નવામાં કોઈની તાકાત ખરી રૂપ બનાવવાની? દ્વિવચન. ચૂનામાંથી લઈએ. નંદની. હા સર. સર પ્રથમ પુરુષ દ્વિવચન ને? પ્રથમ પુરુષ દ્વિવચન, વિધિલિંગ લકાર, પરસ્મય પદ. હા સર. પઠમાં ઉપદેશે અનુનાસિકથી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. બીજાને શપમાની અંત્યમ સૂત્રથી અને શૈલ પદ્ધતિથી સૂતે છે તસ્માત તત્સ્થમીપમ તાંતન તામસ સૂત્રથી તેના સ્થાને તામ કરીશ.